મને એક કમેન્ટ આવી હતી કે ભાઈ તમે આવી ફાંકા ફોલદારી કરો છો એની કરતાં ગામડે જ રહો ને. ભાઈ ગામડે તો રહેવું જ છે, જ્યારે 3 છોકરીઓ મારી સાસરે વહી જાય ત્યારે. અને કલ્ચર પણ જીવવું છે, અને હું હંમેશા મારા ગામડાથી જોડાયેલી છું, અને ગામડે ગમે પણ છે. અને જ્યારે ગામડે જાઉં છું ત્યારે ગામડાનું જ કલ્ચર જીવું છું. તો અને બીજી એક કમેન્ટ હતી કે દાદાને તમે અહીંયા જ લઈ આવો ને, ત્યાં ગામડે રાખ્યા તો અમારા દાદાને ભાઈ સિટીમાં ફાવતું નથી, અને એકલા રહે છે અને રસોયા છે એટલે રહે છે. ભાઈ એની મજા હોવી જોઈએ દાદાની, એ જ્યારે અહીંયા ખુશ રહેવા જોઈએ એવું અમારું માનવું છે. તો હંમેશા હું ગામડે રહેવાનું જ્યારે મને મોકો મળે છે, છોકરાને વેકેશન હોય ત્યારે મારી પધરામણી ગામડે જ હોય છે. મને ક્યાંય ફરવા જવું ઓછું ગમે. પહેલાં હું પસંદ કરીશ મારું ઘર, મારું ગામડું જે છે એ. તો અમે જો લીમડો તોડીને ઘરે જઈને પાછળ શેવડીનો વાડ, તો હંમેશા હું મારા પપ્પાની ઘરે હતી, એ પણ વાડી વિસ્તારમાં જ રહી છે, તો હું વાડીઓમાં જ પડી રહીશું. અને ફરવાનું તો બસ બહુ ઓછું છે મારે. આ ખેતરવાડી હોય તો ત્યાં જ પડી રહું છું.